જુઠ્ઠું બોલવાની, છેતરપિંડી કરવાની, કોઈની લાગણીઓ સાથે રમત રમવાની પણ હદ હોય. હું રાકેશ હિરપરા, પ્રદેશ મહામંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત. એક તરફ રાજ્યના હજારો વર્ગખંડો એવા છે જે શિક્ષકો વિહોણા છે. એક તરફ રાજ્યના હજારો યુવાનો એવા છે કે જે બીએડ, ટેટ, ટાટ તમામ લાયકાતોમાંથી પસાર થયા બાદ પણ રોજગાર વિહોણા છે, વર્ગખંડો વિહોણા છે. 31 ઓગસ્ટના રોજ સરકાર જાહેરાત કરે છે, શિક્ષણ મંત્રી ટ્વીટ કરે છે કે રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે, નિમણૂક કરવામાં આવશે. અને 2 દિવસ પછી આજે સરકાર પરિપત્ર જાહેર કરે છે કે એ તો ભરતી નહીં, એ તો બદલીની વાત હતી. એટલે કે 4000 જે ઓલરેડી તંત્રમાં જે કામ કરી રહ્યા છે એ શિક્ષકોની બદલીની વાત છે. કેટલી નબળી માનસિકતા છે મિત્રો. આ ભારતના વર્ગખંડોમાં જે બાળકો ભણી રહ્યા છે એ ભારતનું ભવિષ્ય છે.